રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। મર્ડર, ચોરી, લૂંટ, ચીલ ઝડપ સહિતના ગુનાના આરોપીઓનું લિસ્ટ તૈયાર કરાયું। આરોપીઓના ગેરકાયદે બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફર્યું છે। આરોપીઓના ગેરકાયદે બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફર્યું। કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું ડિમોલેશન કરવામાં આવ્યું। 6,52,50,000ની કિંમતની જગ્યા ઉપર દાદાનું બુલડોઝર ફર્યું। રાજકોટમાં આજે મેગા ડિમોલેશન 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા। મર્ડર, ચોરી, લૂંટ, ચીલ ઝડપ સહિતના ગુનાના આરોપીઓનું લિસ્ટ જે છે તૈયાર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। આરોપીઓના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફર્યું છે। કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું ડિમોલેશન કરવામાં આવ્યું। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા નીલ ગગલાણી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। નીલજી, મેગા ડિમોલેશન રાજકોટમાં શું છે વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરી રાજકોટની તો રાજકોટમાં દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। 38 જેટલી ગેરકાયદેસર બાંધકામ ઉપર જે તંત્ર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસને સાથે રાખીને મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। વાત કરીએ તો જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, મર્ડર, ચોરી, લૂંટ, તેવા લોકો સામે પોલીસ વિભાગ દ્વારા દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જે ચોક્કસથી વાત કરીએ તો અન્ય જગ્યાએ પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ગુનેગારો બેફામ રાફડો ફાટી ન નીકળે તેને લઈ પોલીસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જી નીલજી, અત્યારે હાલ તો 38 જેટલા આરોપીઓના જે બાંધકામો જે છે ગેરકાયદે તેને તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ આગળ આ ડિમોલેશનની કામગીરી યથાવત રાખવામાં આવશે કે કેમ, એને લઈને કોઈ વિગતો? વિગતમાં જી ચોક્કસથી વાત કરીએ તો જે લોકો આવારા તત્વોથી માંડી અને કોઈ ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા છે અને તંત્રને વધુ વિગતનો જાણ થશે તો આને લઈ આગળના દિવસોમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે તે ગૃહ વિભાગની સૂચના મુજબની આ માહિતી મળેલી છે। હાલ તો દાદાનું બુલડોઝર હવે રાજકોટમાં પણ ફર્યું છે। આ મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે। નીલજી, ત્યારે આ જે ગેરકાયદે બાંધકામો હતા તે કેટલા સમયથી અહીં કરવામાં આવતા હતા? કેટલાની મિલકતો છે આ? ટોટલ મિલકતની વાત કરીએ તો 38 મિલકત છે, જેને લઈ અને જે જૂના સમયમાં જે લોકોએ જગ્યાની ઉપર કબજો કરેલો હોય તેને ધ્યાનમાં રાખી અને મહાનગરપાલિકાને ધ્યાન દોરતા તરત જ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જી। રાજકોટમાં ફર્યું દાદાનું બુલડોઝર, મેગા ડિમોલેશન રાજકોટમાં 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે।